નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 2 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. આ પાઠની એક્ટિવિટી 1 અને 2 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ બીજો, એક્ટિવિટી 1 અને 2. એક્ટિવિટી 1, લિસન એન્ડ એક્ટ વર્ક ઇન ગ્રુપ, એટલે કે સાંભળો અને તે પ્રમાણે કરો, અને જેના માટે તમારે ગ્રુપમાં કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાગળમાંથી હોડી બનાવવાની છે અને તે માટેના સ્ટેપ છે તે આપણને અહીં આપેલા છે. આ પ્રકારે આપણે કાગળમાંથી હોડી બનાવવાની છે. તો ચાલો તેના સ્ટેપ્સ છે તે જોઈએ અને તેનું ભાષાંતર જોઈએ. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, કાગળની એક ચોરસ શીટ લો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, તેને મધ્યમાંથી આડી રીતે ફોલ્ડ એટલે કે વાળી દો. ત્યાર પછી ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન, પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભી રીતે ફોલ્ડ કરો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, તમને ફોલ્ડ કરેલું એક ચોરસ મળશે, એટલે કે વાળેલું એક ચોરસ તૈયાર થશે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ, હવે એક ફ્લેપને પાછળની તરફ ફોલ્ડ કરો એટલે કે વાળી દો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન, હવે બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ જે બચ્યા છે તેને પણ વાળી દો. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, હવે તમને ત્રિકોણ મળશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ, હવે કેપ બનાવવા માટે તમારી આંગળીને ત્રિકોણની અંદર મૂકો. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે કેપના બંને છેડાને બનાવો. કેરફુલી પુલ ધ બેઝ, કાળજીપૂર્વક આધારને ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ, ફ્લેપ્સને બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ, હવે તેમની બાજુઓને દબાવો અને યોર બોટ ઇઝ રેડી. આ રીતે આપણી કાગળની હોડી છે તે તૈયાર થઈ જશે. શિક્ષક મિત્રો, આના માટે તમારે હેલ્પલાઇન છે તે પણ જોવાની રહેશે. હેલ્પલાઇન પણ આપણને ખૂબ જ ઉપયોગી થશે. તો આ પ્રકારે આપણે પેપર બોટ છે તે બનાવી શકીશું. ત્યાર પછી એક્ટિવિટી 2A, જેમાં હોમમેડ હાઉસફ્લાય હની બી ટ્રેપ, એટલે કે જાતે બનાવેલું હાઉસફ્લાય એટલે કે ઘરમાં જોવા મળતી માખી, અને હની બી એટલે કે મધમાખીને પકડવા માટેની જે બનાવવામાં આવે છે તે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ, મચ્છર અને માખીઓ બીભત્સ જીવાતો છે. ધે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ, તેઓ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. વી હેવ અ સ્વોર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર, આપણી પાસે ચોમાસા અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળાઓ હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મસ્કીટો, પરંતુ માખી કે મચ્છરને પકડવા
ખૂબ મુશ્કેલ છે. સો વી બીકમ ધ વિક્ટિમ ઓફ ધેર બાઇટ્સ. તેથી આપણે તેના કરડવાના શિકાર બનીએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. આપણે ઘણા જંતુનાશકો લગાવીએ છીએ કે છાંટીએ છીએ, બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ તેઓ ખૂબ અસરકારક નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં એક સરળ ઉપાય છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. આપણે માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે છટકું તૈયાર કરી શકીએ છીએ. તે એક સરળ છટકું છે. તો ચાલો જોઈએ માખી અને મચ્છરને કેવી રીતે પકડી શકાય. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર્ડ ધ ફોલોવિંગ થિંગ્સ. માખી આ ટ્રેપ બનાવવા માટે આપણે નીચે પ્રમાણેની વસ્તુઓની જરૂર પડશે. 1. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. પાણીની એક ખાલી બોટલ પ્લાસ્ટિકની. 2. અ પેર ઓફ સીઝર. કાતરની એક જોડી. 3. સેલો ટેપ અથવા તો ગમ ટેપ. ત્યાર પછી ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર, એટલે કે ડિશવોશ કરવાનું જે પ્રવાહી હોય, વાસણ ધોવાનું પ્રવાહી, તે અને પાણી. ત્યાર પછી ફૂડ આઇટમ, કેટલીક ખાવાની વસ્તુ, જેમાં વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, નાના સફરજનના નાના ટુકડાઓ, 5 ગ્રામ્સ ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. 5 ગ્રામ ખાંડ અને લીંબુના થોડા ટીપા. આટલી વસ્તુઓ છે તે આપણી પાસે હોવી જોઈએ. અને તેની મદદથી આપણે હવે હની ટ્રેપ અથવા તો હાઉસ ફ્લાય ટ્રેપ કેવી રીતે બનાવવું તેના વિશે જોઈએ. તો સૌપ્રથમ નીચે આપેલી સૂચનાઓને અનુસરો અને આપણી હની ટ્રેપ છે તે તૈયાર થશે. જેમાં ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. પ્લાસ્ટિકની બોટલ લો અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તેના 2 ટુકડા કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રની અંદર આપણને જોવા મળે છે આ પ્રકારે આપણે તેના 2 ટુકડા કરીશું. ત્યાર પછી રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌપ્રથમ ઢાંકણું અલગ કરો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. પ્રથમ ઢાંકણાને દૂર કરો અને નાના ટુકડાને ઊંધો ફેરવો અને ગરદનનો ભાગ બોટલમાં નાખો. જુઓ, અહીં ચિત્ર 2 ની અંદર આપણને જોવા મળે છે. આ પ્રકારે આપણે કરવાનું છે. ત્યાર પછી અટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. 2 ભાગોને સ્ટેપલર અથવા ટેપના ટુકડા વડે આપણે જોડી દેવાનો છે, જે ચિત્ર 3 ની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. 4. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. ત્યાર પછી બોટલના તળિયે ખોરાક મૂકી દો અને તેને છોડી દો. અવર ડિવાઇસ ધ મસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. આપણું ઉપકરણ મચ્છર ટ્રેપ કે મચ્છરનું છટકું તે તૈયાર છે. તેને તમારા ઘર અથવા રૂમની અંદર લટકાવી દો. તો આ પ્રકારે આપણું હની ટ્રેપ તૈયાર થશે. હાઉ ઇટ વર્ક્સ, તે કામ કેવી રીતે કરે છે, હવે તેના વિશે આપણે જોઈએ. ચાલો, આપણે ઉપકરણ તો બનાવ્યું, પરંતુ તે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે પણ જોવું જોઈએ. તો સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ. એટલે કે ખાંડનું પાણી, વાસણ ધોવાનું પ્રવાહી અને અન્ય ખાદ્ય પદાર્થો માખીઓ અને મચ્છરોને આકર્ષિત કરશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. તેઓ જાળમાં પ્રવેશ કરશે. ધે વિલ ફેલ ઇન્ટુ ધ લિક્વિડ. તેઓ પ્રવાહીમાં પડી જશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. તેમની પાંખો ભીની થઈ જશે. અને ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. તેઓ પાછા ઉડી શકશે નહીં. તો આ પ્રકારે તે હની ટ્રેપની અંદર ફસાશે. નોટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ upside down neck and the liquid at the bottom should not be more than 2 centimeter. એટલે કે ઉપરની ગરદન અને તળિયાના પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આ પ્રકારે આપણું માખીઓ પકડવાનું છટકું છે
તે તૈયાર થશે. વિદ્યાર્થી મિત્રો, ઘરે પણ તમે આવી પ્રવૃત્તિ કરજો, તમને ખૂબ મજા આવશે. ત્યાર પછી હવે બીની અંદર રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. એટલે કે સાચા અને ખોટા વાક્યો છે તે આપણે શોધવાના છે. સાચા વાક્ય માટે ટી એટલે કે ટ્રુ અને ખોટા વાક્ય માટે એફ એટલે કે ફોલ્સ લખવાનું છે. ખોટું વાક્ય હોય તેને સુધારવાનું છે. તો ચાલો જોઈએ પહેલું વાક્ય. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર. માખી અને મચ્છરો આપણા હરીફો છે, તો તેઓ ખોટું છે માટે આપણે ફોલ્સ લખીશું. સાચું વાક્ય છે મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ. માખી અને મચ્છરો જીવાત છે. બીજું, મસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. કે મચ્છરો માણસને મારવા માટે એક સરળ જાળ તૈયાર કરે છે, તો તે પણ ખોટું છે, કારણ કે મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મસ્કીટોઝ. માણસો મચ્છરોને પકડવા માટે એક સરળ જાળ બનાવે છે. ત્રીજું વાક્ય, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલના તળિયાને દૂર કરશો નહીં, તો તે સાચું છે માટે આપણે ટી કરીશું. ચોથું, ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ. બોટલના બે ભાગો જોડાયેલા છે, તો તે પણ ખરું છે માટે આપણે ટી કરીશું. પાંચમું, યુઝ સિઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. ખાદ્ય પદાર્થને કાપવા માટે કાતરનો ઉપયોગ કરો, તો તે ફોલ્સ એટલે કે ખોટું છે. યુઝ સિઝર્સ ટુ કટ ધ બોટલ સેલોટેપ. બોટલ અને સેલોટેપને કાપવા માટે કાતરનો ઉપયોગ કરવાનો છે. ચાલો ત્યાર પછી સી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. મહેશ પ્રિપેર્ડ અ મસ્કીટો ટેપ. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ. એટલે કે મહેશે મચ્છર જાળ તૈયાર કરી છે અને તેના પગલાઓનું વર્ણન તે કરે છે, તો કેવી રીતે કરશું? તો ચાલો જોઈએ. આઈ ટુક અ બોટલ. મેં બોટલ લીધી. આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ. મેં કાતર વડે બોટલ કાપી. આઈ રિમૂવ ધ કેપ. મેં ઢાંકણ કાઢ્યું. ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. પછી મેં તે ભાગ બોટલ પર ઊંધો મૂકી દીધો. આઈ સ્ટીચીસ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ. મેં બંને ભાગોને સ્ટીકી ટેપ વડે ચોંટાડી દીધી. માય ટ્રેપ વોઝ રેડી. મારી જાળ તૈયાર છે. ત્યાર પછી ડી, મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારે આ પ્રકારની પ્રવૃત્તિ છે તે તમારા શિક્ષકની મદદથી કરવાની છે. આ માટેની સૂચનાઓ છે તે તમને હેલ્પલાઇનની અંદર આપેલી છે, તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય તમે આ પ્રવૃત્તિ કરજો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી 6, 1 અને 2 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો અને PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.